આપણે ધાર્યું તું કે ભૂખર કાકા લગ્નમાં બધો વહીવટ આપણે કરશું. હવે એ આપણીથી નહીં થાય ને. કેમ નો થાય? રાયજો ને રૂખડ મામા બે માની ગયા, લગ્નમાં ભળી ગયા. હવે શું છે? હવે આપણા હાથમાં કાંઈ વહીવટ આવે નહીં. તારી હાચી વાત છે, પણ છે ને આમાં ભૂખડિયાને રાજી કરવાનો છે ગમે એમ કરી, તો બધું પાછું આપણા હાથમાં આવી જાય વહીવટ. હવે તો કેમ રાજી કરવા ભૂખડ કાકાને? હવે થવાનું તો થઈ ગયું. અરે રાજી થઈ જાય ને જી. આપણા ઘરે છે ને એને વાનો ખાવા બોલાવી, તારે વરરાજાને બધા વાનો ખાવા બોલાવે એટલે પીઠીમાં પડેલો જ છે ઈ. હા, એટલે વાનો ખાવા બોલાવી પછી રાજી થઈ જાય કે બધું વેલકા તારા જ કામ કરવાનું છે આમ. પણ મારા બા નવરાજ છે, બોલાવો ને બાર. એને કી છે ને 2-3 જાતની આઈટમ બનાવી નાખો ને 2-3 શાક બનાવી નાખો એટલે જમી લે. એટલે ઈ ભૂખડ કાકા રાજી. હા ઈ તારી હાચી વાત. હા ડોશી હા, હા ડોશી હું બાંગુ નાખો છો? ભાઈ બાપુ નાખો ને કાંઈ નથી આમાં. મારી વાત સાંભળ, ભૂખડિયાને અત્યારે છે ને આપણે વાનો દેવાનો છે. ક્યાં વાનો દેવાનો છે? અરે આપણા ઘરે ખવડાવવાનો છે ને. એ મારે કાંઈ નવરાય નથી. અને ભૂખંડા આપણા ઘરે વાનો હું કામ દેવો? પીઠી છોડીને એટલું બસ છે. હવે વાનો ખાવા ભૂખંડે આપણા ઘરે કાંઈ બોલાવા નવરાય નથી મારે. ઈ મારી વાત સાંભળ, ઈ છે ને બધો વહીવટ આપણે કરવાનો છે. માંડવાનો, ડીજે નો, જમણવાનો બધો વહીવટ કરવાનો છે. એટલે કેટલા પૈસા આપણને મળશે? ઈ પૈસા તમને મળશે, મને મળશે. અત્યારે મારા તડકાનું રાંધવાનું ભૂખંડ નહીં કેટલું ખાઈ જાય તમને ખબર છે. રાંધવું તો મારે ને, એટલે આપણે કાંઈ વાનો દેવાનો નથી. પણ રાજો લુખડ્યો છે એ આપણા હાથમાં નહીં આવે દે. એની કરતા આપણા હાથમાં લઈ લી વહીવટ. એક વખત એને જમાડી દી ને મારો ખોરાઈ દી એટલે રાજી થઈ જવાનો છે ભૂખડ્યો. હવે તું રાજી રહે છે, કામ કર. હું રાંધીશ નહીં. નથી રાતું ને? નહીં. એક કામ કર, આપણા ઘરે તેને ખવડાવો છે ગમે એમ થાય. એને છે ને હું ચાલ લઈ આવું અને ગજુડા તું એને આમંત્રણ દે વાનો ખાવાનું. હા, તે કાંઈ વાંધો નહીં. બરોબર ને? હા તો બરોબર. હા જા તું એને કહી આય. અને હું છે ને તે લેતો આવું. તારે રાધવું ન પડે કાંઈ આયા જ ખવડાવો છે. હા તો જાઓ તમ તારે. હા હા હા. એ બાપા પણ હું લેવા મારો છો? એ તો મારું જ ને, એમ નહીં. મણ ખજૂર ખાઈ ગયા અને મારે હારું એક પેશી ન રાખી એમ. મણ ખજૂર? હા. ક્યાં મણ ખજૂર હતો? 5 કિલો ખજૂર હતો મૂળ. એ 5000 નો ખજૂર મગાવ્યો તો વાલકાગઢ. 5000 નો? હા. એ બાપા મૂળ 5 કિલો ખજૂર લાવ્યા, બીજા પૈસા ખિસ્સામાં નાખી દીધા. એ બનેવી તમારે સને મને પૈસા આપતા જવાય થોડા ઘણા. હંધાય મારી પાસે માગ્યા કરે. હવે તમારા આગળ કોણ માગે? એ સને આપણે ગણેશ માંડવાના હતા કે ઓલા ઢોલી વાળા છે, શરણાઈ વાળા છે, ઈ હંધાઈને મારે દેવાના હોય. એ ભાઈ ઈ તમારે ચિંતા ન કરવાની ભાઈ. એ હંમેશા એને છેલ્લે દાપો સમજી લેવી. એવું ન હોય બાપા, ગણે ના તો દેવા જ પડે ને. એ ભાઈ દઈ દેવ. લે આ ગજુ કેમ આવ્યો? કોઈના લગ્ન નો હરખ નથી લાગતો. ભાઈ મહેમાન તો છે ને, હું તમે 3 જણા. રખતો વાય જ ને, હજી ગણે માંડ્યા છે, પછી ધીમે ધીમે આવતા જાય. પણ તું હું કામ આવ્યો ઈ કેને હવે? હું છે ને વાનો ખાવાનું કેવા આવ્યો તો, પણ વરાજો કોણ છે? એ આમ જરાક જોતો ખરા. આ રૂપિયા જોરો સાંડલો તને નથી દેખાતું? પણ કાલ પીઠી સોળી તો ક્યાં ગઈ બીજી? એ તો નાઈ આવ્યો. એ ખંજવાળ આવતી હતી આમ આમ. એ ભૂખડ કાકા એવું ન હોય. આમ જોવો પીઠી સોળી કે નહીં, એટલે પીઠી સોળેલી રાખવી જ પડે. હવે કાંઈ વાંધો નહીં. હવે તોય આપણે આનો ખાઈ નાખીએ. એમ ન હાલે હો. તો રહેવા દો, તો હું ઘરે મારા બાપા ને બાને બેન ના પાડી દઉં. એ બાપા આ તો પીઠી હાટું ખાવાનું જાય છે. પીઠીની તો વાત જ ન કરતા હોય મને. એ બનેવી પીઠી સોળેલી હોય ને તો વાનો ખાવા જવાય, આમનેમ નો જવાય. એ તમારે પીઠી વાળો વરાજો જોવે છે ને, પીઠી વાળો આવશે, જાઓ તમ તારે. આતે કાંઈ વાંધો નહીં. મારા ઘરે છે મુય તમે 3 છો ને મહેમાન ત્યાં ક્યાં કોઈ છે? પહોંચી જાયજો વાનો ખાવા. એ હા. બીજું કોઈ કહી નથી ગયું ને? ના 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 ના. કોણ કહી જાય અમારી સિવાય? કાંઈ વાંધો નહીં. મારા બાએ અને બાપાએ બે કીધું છે વાનો ખાવા પહોંચી જજો. એ હા. હા, ટાઈમે આવી જજો. હા હા, પીઠી સોળતા આવજો. હા હા. જો તો ના ના. પીઠી હાટું થઈને ખાવાનું હોય જાત ને હમણે. હા પણ પીઠી રાવા દે ને. અરે પણ સોળવી પડે, આમનેમ થોડું ના જવાય. હા કાઢો. રહેવા દે એમ કહું છું હવે. પીઠી તો સોળવી જ જોવે. એ આગી રાખ. અરે આનથી ખંજવાળે તમે છે. પા પીઠી છે. ના ના પીઠી ની ચોલ વ્યક્તિ. એ બાપા મૂળ ખાજવણી ખંજવાળ આવે છે ને તમને? હા. એ બધું કેમ થયું ખબર છે તમને? નહીં. આમ જો કાકી ભેળવી દીધી ખાજવણી, ઈ સોળતા થા ને તમને. આ તો તમને ઈ બધા હારા લાગે. એમ કઈ તમે મારવા મળો છો અમને. આમ જવો એને સને મીઠી દાય છે તમારી ઉપર. હવે ઈ બધું મેકી દો, નવી પીઠી બનાવતા આવજો મામા. હા. પછી તો છોડશો ને. હા હા હા. હાલો તૈયાર થઈ જા.
અરે હું બીવો છો તમે લે ભણા વાહ વાહ જો હાઈ ક્લાસ ઓરિજિનલ હળદર હે રાજા હા આ તો વારે ટાઢી લાગે છે સારી લાગે ને હા હાડો. હે? હા હા બત્રી, હા ભૂખડભાઈએ તને કાંઈ આમંત્રણ આપ્યું કે નહીં લગ્નનું જમવાનું ને એવું? ના ના હો બધુભાઈ હું ઈ જ રાહ જોઈને બેઠો કે હારું કોઈ મને આમંત્રણ આપતું કેમ નથી. હવે મારી વાત સાંભળ, એને ભણે છે તને આમંત્રણ ન આપ્યું હોય, હું છે ને તને આમંત્રણ આપી દઉં છું. આમ જો 3 દી છે ને તારે ખાવા પીવાનું બધું મારી ઘરે જ છે અને છે ને તારે આવી જવાનું છે. હા વાહ બધુભાઈ વાહ, તમે એક જ માણા હારા હો, બાકી બધા હારા ખાઓ ગાંડા, મને કોઈ કહેતું જ નથી. તારે છે ને આવી જવાનું. કોઈ એમ આડો પગ કરે ને તો સીધો મને ફોન કરી દેજે. હા હા એ બધુભાઈ તમારા વારમાં શું રાખ્યું? એ વાલજીભાઈ, ક્યાં ધોળા જાવ છો? આ પતુભાઈ ઉતાવળ છે થોડીક એટલે એટલે પણ શેની ઉતાવળ છે તમારે? એમાં ઉતાવળમાં એવું છે પતુભાઈ, ભૂખડિયાને છે ને મેં વાનો આપ્યો છે, વાનો જમવા રાખ્યું છે. હા. એવું છે? હા ઠીક ઠીક ઠીક. એટલે મારી વાત સાંભળો, મારે છે ને ગાજતે વાજતે ભૂખડિયાને જમાડી પી મેકવા જવાનો છે, એટલે તમે 2 જણા મળી ગયા છો તો તમને આઈના કહી દઉં કે સીધા મારા ઘરે આવજો. હા તો કાંઈ વાંધો નહીં. હું ઈ જ વિચારતો હતો કે કાંઈ આમંત્રણ આવ્યું નહીં વાનાનું. વાંધો નહીં, હાલો ભાઈ પગી જાવ. ક્યારે આવી? બા અત્યારે જ તે તૈયારી પછી કરું છો, ભૂખડિયાને જમવા આવી જાય, જમાડી પછી ગાજતે વાજતે મૂકવા જવાનો છે. હા તો હમણાં પગી જાય. હાલો. હા તમે બે હો પછી તારે આવવાનું છે. હા બસ એમ હા આ તમ તારે જમવું હોય તો જમી લેવાનું, તમારે ક્યાં અમે ના પાડી કોઈ. આવો વાંધો નહીં, એમાં પગી જાવ તમ તારે. બરોબર ને? બાકી કઈ કામકાજ હોય તો કેજો. કામકાજ કાંઈ નથી ભાઈ, જલ્દી આવી જજો. હું વગાડવા વાળાને બોલાવીને લાવ્યો છું ને, એટલે આ તો 2-5 હોય તો મજા આવે. હાલો હું ને પત્રી હમણાં પગી. હા હારું, હારું. એ કરતા બધુભાઈ હાલો હારો હારે ભાગી જાવી. હા ચાલ. હા ચાલો તો હાલો. હાલો. હું શું કહું છું રાજા હા. સમજો ખાવાના ભૂકા કાઢી નાખજો હા હા બરોબર શરમાતા નહીં એને અરે બનેવી મને ખબર છે વગા છે ને લાગ મળ્યો છે તમ તારે હા નકર અમથા કોઈ દી ખાવાનું નહીં કે હા હા બોલો છે ને 5000 નો ખજૂર ખાઈ ગયા ને ઈ વસૂલ કરવાનો છે હા અને ખાજવણી લગાડી છે ને હા વાનામાં દોડતા કરી દી, લઈ આવો જ કરવાનું. હા એમ જ થી. એ વાજી કાકા શું છે? હવે કેટલી વાર ખાવાનું લાવો ને. એ ઘડી ખાસ તો રે ને ભાઈ, તમે તો ડાયરેક્ટ સીધા ઘરે જ આવી ગયા છો. વરરાજો આવે જમી લે ને પછી આપણો વારો આવશે. હો હવે એ ભાઈ વરાજાને આવું હોત આવે બાકી અમને તો પીરસી દો. એ વાલો વરાજો ને ફોન કાંઈ તું કાંઈ વરાજો નથી પાછો. ઘડી શાંતિ રાખજે ભાઈ. હા? ઘડીક ભૂખ શાંત કરે પત્રી. હા પછી ખાવા જવાનું જ છે ને મારે. આ જો વરાજો હા કીધું હાલ એમ તો આવ્યો 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 એ જાવ થઈ રહ્યા લાઈનમાં. આવે આવે. એ પુત્રી હે ઓલ પાછળ છે એ હા હા હું તને શું કહું છું હું આ તલવાર પકડ ને આ હેઠળ ન મુકાય પકડ પકડ. હા પકડી જાય છે પકડી. હા ત્યારે એ બા, એ વરાજો આવી ગયો છે. હા એ ખાઈ ને ચાલ. હા ખાલી કરો. આ રાજામાં દે ને તારા પપ્પાને આ લે વાહ લ્યો. સમજો અને હું જોઈ રહ્યા છો અમને તમારી હાટુ લાવે છે હવે હા હા એ બીજી ડીશ નહીં આવે હવે હે ને ઈ છે ને ઈ સલવો હા હા સલવો મામા. એ વાનો વરાજાને ખાવાનો છે તમારે નથી ખાવાનું ને તમારે ખવાય ને તો ઘરે જઈને ખાઈ લેજો એ રાજા હમ હું જોવે કોને વાનો આપ્યો અમે વરાજાને એટલે વરાજા હાટુ એકને હાટુ જ બનાવ્યો તમે હારી આવ્યા ને એનું કાંઈ મેં બનાવ્યું નથી વરાજાને વાનો આપ્યો વરાજા તમતા નિરાતે ધરાઈને ખા હા અને તમે છે ને ઘરે જઈને ખાઈ લેજો એ હા એ સમજુ કાકી અમારે હું આમ છું. એ આપણે નિરાતે આમ જો વરાજો છે કે નહીં એને ખાઈ લેવા દે પછી નિરાતે હા વરાજા ને વળાઈ દી ને પછી તમ તારે આપણે ખાશું. હો કેમ પણ જમવાનું કેમ બનાવ્યું એ સમજો કાકી, હા આ વાનો છે કે ફરાળ છે? એ પથુભાઈ આમાં હે ને ફરાળ જ મેં રાખ્યો જો વાનામાં શું હોય બટેટા હોય પછી દૂધ પાક પૂરી હોય એ બધું ખાઈને હે ને વરાજાને બટેટા વાયુ કરી ગયો ને તો ઝાડા થઈ જાય રાજા એટલે હે ને એવું કઈ નથી કે ફરાળ ખવડાવું એ ભાઈ વાત તમારી હાચી હો હા. એ બરોબર એ બરાબર છે. હા અને આમ દો બિચાર તો સેતી એક ખા. એ રાજા સાચમાં માચું ઉડાડજો ને કે માચું પડી જાય હા હા એ સમજુ કાકી લાવો ને હવે ભૂખ લાગી. એ ભાઈ પત્રી તું ઘડીક ખમને વરાજાને જમી લેવા દે પછી તને હું જમાડી દઈશ એમ કહું છું તો પણ આને કાઢો. એ એ રાજાને કાઢો એમ ન કહેવાય આ કોઈ મરી ગયો છો એને વળાવવાનો હોય એમ હા તો આને હબ બોલાવો. એટલે જમી તો લેવા દે ભાઈ તું ઘડીક ઊંઘો રે ને ભાઈ હા વરાજાને ખાવાનું છે વરાજાને માનો આપ્યો છે તમને નથી આપ્યો હા હા ખાવાનું.
આમાં અને બહુ વાનો ખાવાનો શોખ છે ને હવે જોવો તમે આમ જો ભણા બળથી નહીં એવા કરછી જ કામ લેવું જોઈએ આપણે ખાવી દો નિરાતે ખાવ વરાજાને કીધું તારે એ પત્રી તલવાર હેઠે નો મૂકતો હો, વરરાજાની તલવાર છે પાછો. એલા તમે તો ભારે કરી યાર ખાવાનું લાવો ને આ ભૂખની બારે છે ઘડીક ખાઈને આ વરરાજાનું કામ પતી જાવ પછી તને હું બધાને ખવડાવવાની છું. એ ભાભી એ હવે પાણી લાવજો. એ હો કુકર કાકા હરખું જમ્યા ને? અરે ફૂલ જમે હો. હા એટલે ભાભી હવે હે ને ભૂખડ ને વાસ્તે ગાસ્તે અહીંયા સુધી હે ને ઘર સુધી મેચ્યા બહુ આપણે. હા હા ભાભી વાંધો નહીં. રમતો શ્રીફળ લઈ ગયા લો આમાં રાખ બે હાથ. એમ હા. બસ જો વગાડવાળા આવી ગયા છે. ડિસ્કો કરતા કરતા ઠેઠ તને ઘરે સુધી મેકવા આવવાનું છે બરોબર ને? હા હા હાલો હાલો. એ હકા ના આગળ એમ નામ ક્યાં ભાગ્યો? વગાડવા લાવ્યા તો વગાડ ને તું. વગાડમ હા વગાડ. હા બસ કરો ડિસ્કો. હા હા ચાલ હા આ પૂછવાનું ભાઈ આ બને હું ડિસ્કો કરું હા હા એ રાજા એ રાજા શું છે બાપા? આ કડી ફેરે બોલ પકડ ને ઘડીક વાર છે ને તમારે જ પકડવાનું હોય. તમે વરરાજા છો મને ડિસ્કો કરવા દો. એલા પણ મારી પોઝિશન તો સમજો એ ભાઈ ઓ રાખો ને અરે ઉતાવળને આપણા નિરાતે પકડી ડિસ્કો કરવાની મજા આવી છે. વગાડ હકા વગાડ. આ ભાઈ તમને મજા આવી બોલ મારી આ વારા વારા કરી લગન ને આવે મોજ કરી આવે. પગની હાથી કાઢ દે એ બાપા તાર રાખ્યું છે ને? હાલો હાલો ઉતાવળ રાખી. ઉતાવળ રાખો હાલો. એ હવે છે ને જ્યારે પકડવાનું ને ત્યારે પકડજો હવે મારે જે થવાનું હતું એ થઈ ગયું